Hello friends, welcome to the session of your company law. So first of all, we will discuss your syllabus for FY BCom. We are starting with the detailed discussion of your syllabus for the FY BCom semester 1. So your syllabus is divided into 4 chapters. So the chapter number 1 is the Companies Act 2013. I think આ બધા જ લોકો જે તમે 12th સ્ટાન્ડર્ડમાં SPCC સબ્જેક્ટમાં કંપનીઝ એક્ટને રિલેટેડ ઘણી બધી પ્રોવિઝન્સ છે જે આવતી, તો આ પ્રોવિઝન્સ છે એ તમે ઓલરેડી લર્ન કરેલી જ હશે. બટ ઇન યોર BCom મીન્સ એટ યોર ગ્રેજ્યુએશન લેવલ યુ હેવ ટુ સ્ટડી ધીસ ટોપિક્સ વન્સ અગેન, બટ ઇન સર્ટેન મોર ડેપ્થ. So you have to understand what is the subject, what is the topics. So first chapter number 1, Introduction to the Companies Act 2013, which is further divided into topics. So the first topic is introduction. Introduction, meaning and characteristics of company. So I think બધા જ લોકોને ખ્યાલ હશે કે ભાઈ કંપનીની વ્યાખ્યા, ડેફિનેશન, મીનિંગ જેને આપણે કહીએ છીએ, આ સિવાય કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ કે લાક્ષણિકતાઓ, નેચર એને રિલેટેડ ટોપિક છે. ધ નેક્સ્ટ ટોપિક ઇટ્સ અ મેઇન પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ 2013. In this topic we will discuss the new provisions introduced by the Companies Act 2013. It means these provisions were not there in Companies Act 1956. તો કંપનીઝ એક્ટ 1956માં નથી અને 2013માં જે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે એવી અમુક પ્રોવિઝન્સ છે જે આપણને આપેલી છે, એને પણ આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. Then we have given the brief history of the company law. તો કંપની લોની હિસ્ટ્રી, ક્યારથી કંપની લો સ્ટાર્ટ થાય છે, કેટલા કંપની લોસ છે ઇન્ડિયામાં એપ્લિકેબલ હતા બિફોર ધ ઇન્ડિપેન્ડન્સ, આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ, કેટલા કંપનીઝ એક્ટ હતા, એની શું પ્રોવિઝન્સ છે, અમેન્ડમેન્ટ્સ છે, એને રિલેટેડ એક બ્રીફ હિસ્ટ્રી. સો વી વિલ ડિસ્કસ ધ detailed discussion of the brief history of the company law in India. Then the next topic is the kinds of company with one man and a non-profit making company. Types of company means company ના પ્રકાર કે જે તમને લોકોને ખ્યાલ હશે, 12મા ધોરણમાં આપણે ભણેલા છે કે types of the company on the basis of liability, which includes the limited liability company, the liability of members limited by shares, or it may be limited by guarantee, or it may be unlimited company also. Then we have discussed, we may discuss holding company or subsidiary company, private company or public company. So these are the types of the company. So we will discuss the kinds of company in detail. Next, પ્રોસિજર ફોર ધ ઇન્કોર્પોરેશન ઓફ કંપની. તો આનો પણ ઓવરવ્યૂ આપણે જોઈએ તો આ તમને ખ્યાલ હશે કે ફોર ઇન્કોર્પોરેટિંગ અ કંપની, ફર્સ્ટ ઓફ ઓલ ધ પ્રમોટર્સ જેને આપણે કહીએ છીએ સંસ્થાપક. ધ પ્રમોટર્સ ફાઇલ ધ સર્ટેન ડોક્યુમેન્ટ્સ લાઇક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. સો સચ ડોક્યુમેન્ટ્સ શેલ બી ફાઇલ્ડ વિથ ધ ROC ફોર ઇન્કોર્પોરેશન ઓફ કંપની. અને પ્રેઝન્ટલી અત્યારે તો કંપની છે જેને આપણે ઓનલાઈન કંપની જે ઇન્કોર્પોરેટ કરી શકીએ છીએ, તો એની જે પ્રોસિજર છે એને આપણે ડિસ્કસ કરવાની છે. એન્ડ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ કન્વર્ઝન ઓફ ધ પ્રાઇવેટ કંપની ઇન્ટુ પબ્લિક લિમિટેડ કંપની. તો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કે જેના ઉપર રિસ્ટ્રિક્શન્સ છે થોડા ઓછા હોય છે, પણ હવે એને આપણે કન્વર્ટ કરવી છે પબ્લિક લિમિટેડમાં, તો એના માટેની શું પ્રોસિજર્સ આપણને કંપનીઝ એક્ટમાં આપેલી છે. So this is the content of your chapter number 1, and the last is a social responsibility of the company, સામાજિક જવાબદારી. બરાબર, આનો પણ ઓવરવ્યૂ તમને એવું આપો કે કંપની જે સોસાયટી, જે સમાજમાં રહીને અને જે એન્વાયરમેન્ટનો યુઝ કરી અને પોતાનો બિઝનેસ રન કરે છે, પ્રોફિટ અર્ન કરે છે, એક્સપાન્શન કરે છે, તો ઓબ્વિયસલી કંપની હેઝ અ સર્ટેન રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ ધ સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ. જેમ કે કોઈ કંપની ઇન્ડિયામાં બિઝનેસ કરે છે તો ઇન્ડિયામાંથી જ ઇન્કમ અર્ન કરે છે, તો ઓબ્વિયસલી ઇન્ડિયાની જે સોસાયટી, ઇન્ડિયન સિટીઝન્સ છે, અહીંયાનું એન્વાયરમેન્ટ છે, તો એના માટે અમુક એની રિસ્પોન્સિબિલિટી હોઈ શકે. તો
what is the provisions relating to the social responsibility in Companies Act 2013? That is also we discuss. Next, strategy of the company formation. Strategy for the company formation means the detailed procedure required to incorporate a company. So in which we will discuss the meaning of the memorandum of association, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ આવેદન પત્ર. તો અહીંયા પણ આપણને ખબર છે what is the importance of the memorandum, what are the contents of the memorandum. If you want to change certain provisions, certain clause of memorandum, then what will be the procedure? Ultra Vires Act, જે કદાચ તમને યાદ હશે, સત્તા બહારના કાર્યો એવો ટોપિક તમે ભણેલા હશો. બરાબર. તો અલ્ટ્રા વાયર્સ મીન્સ બિયોન્ડ ધ પાવર્સ. તો આવા જે કંઈ કન્સેપ્ટ છે મેમોરેન્ડમને રિલેટેડ, જેને આપણે સેકન્ડ ચેપ્ટરમાં ડિસ્કસ કરશું. નેક્સ્ટ, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ નિયમન પત્ર. બરાબર, કે જેમાં કંપનીના બાય લોઝ મીન્સ કે રૂલ્સ રેગ્યુલેશન્સ, હાઉ ટુ મેનેજ ધ કંપની, કંપનીનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, તો એના માટેના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ આપણને આપેલા હોય છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં. અને અહીંયા આઈ થિંક તમને ખ્યાલ હશે કે મેમોરેન્ડમ છે, મેઇનલી મેમોરેન્ડમ છે કોના માટે વધારે યુઝફુલ છે, તો આઉટસાઇડર્સ. સો એની આઉટસાઇડર who is dealing with the company has the notice of the memorandum of the company. પણ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે તો નોર્મલી આર્ટિકલ્સ એ શું આપેલું હોય છે, તો કે ઇટ પ્રોવાઇડ્સ ધ બાયલોઝ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોર ધ મેનેજમેન્ટ ઓફ કંપની. ધેન ડોક્ટ્રેન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. તો ઇન્ડોર મેનેજમેન્ટનો નિયમ એક કન્સેપ્ટ અહીંયા આપવાનો છે, ડોક્ટ્રેન મીન્સ સિદ્ધાંત. સો વોટ ઇઝ ઇન્ડોર મેનેજમેન્ટ? So as we discussed, the articles of association provide the bylaws, rules and regulations for the internal management of the company. So any person who is dealing with the company can assume that anything done in the company is as per their provisions of the articles of association. So this assumption can be made by any outsider. And if anything which is not as per the articles of the company but still it is binding on the company as per the doctrine of indoor management. બરાબર, કારણ કે અહીંયા આપણે કહીએ છીએ કે ભાઈ આઉટસાઇડર છે એને તો ખબર નહીં પડે કે ભાઈ તમારા શું નીતિ નિયમો છે, કેવી રીતે, અથવા તો ખબર છે તો આ કેસમાં તમે આ નીતિ નિયમો પ્રમાણે કામ કરો છો કે નથી કરતા, આ ચેક કરવાનું કામ આઉટસાઇડરનું નથી. He can assume that everything done is as per provision of the articles, and that is called the rule, doctrine of indoor management. Next topic given is doctrine of constructive notice. Doctrine of constructive notice. So this doctrine, this rule is applicable for the protection of company, in which company assume that every person who is dealing with the company has the knowledge of provision of memorandum and articles. તો તમે કંપની સાથે કંઈ પણ ડીલિંગ કરો છો તો આ કેસમાં કંપની એઝમ્પશન કરશે કે જે કંઈ બી પ્રોવિઝન્સ છે મેમોરેન્ડમની, આર્ટિકલ્સની, આ પ્રોવિઝન છે એ તમે રીડ કરીને તમે વાંચી અને આવેલા છો. સો ઇન ધેટ કેસ યુ કેન નોટ ક્લેમ ધેટ યુ ડીડ નોટ હેવ ધ નોલેજ ઓફ ધ પ્રોવિઝન ઓફ મેમોરેન્ડમ ઓર આર્ટિકલ્સ. જેમ કે મને ખબર નથી, આવું એક્સક્યુઝ છે ત્યાં આપણે નહીં કરી શકીએ. So the doctrine of indoor management which provides the protection to the outsider means third party, but doctrine of constructive notice which provides the protection to the company against the outsider. This topic I am just giving the overview of all these topics. Later on when the turn of this topic will come, we will discuss in detail with example at appropriate time. Next, the provisions of the table A, and that is for the provision of articles of association. Next, they have given the prospectus, red herring prospectus, self prospectus, public offer and private placement. So all these provisions, normally prospectus is required for making the public offer to the public to subscribe their securities. So mainly these provisions are applicable, means prospectus, provision regarding the prospectus are always applicable only for the public companies, because private company cannot invite the public to subscribe their securities. તો
તો પ્રોસ્પેક્ટસને રિલેટેડ જે કંઈ બી પ્રોવિઝન્સ છે બધી કંપની માટે રિક્વાયર્ડ નથી. એને આપણે શેના રિગાર્ડિંગ ડિસ્કસ કરશું તો કે પબ્લિક લિમિટેડ કંપની કે જેને પબ્લિક ઓફર કરવી છે. ઓકે, હવે તો કે જે કંઈ તમારી સિક્યોરિટીઝ છે એને સબસ્ક્રાઇબ કરવા માટેનું ઇન્વિટેશન. યુ કેન ઇન્વાઇટ ધ પબ્લિક ઇન 2 ways. The one way is public offer. You might have heard the IPO, initial public offer, FPO, further public offer, બરાબર, રાઇટ ઇસ્યુ, આવા બધા વર્ડ છે તમે સાંભળેલા છે. આ એક ઓપ્શન છે કે જ્યાં આપણે પબ્લિક છે એને ઇન્વાઇટ કરીએ છીએ, જે નોર્મલી પબ્લિક લિમિટેડ કંપની માટે અવેલેબલ છે, પ્રાઇવેટ લિમિટેડ માટે અવેલેબલ નથી. તો પ્રાઇવેટ લિમિટેડ માટે ઓપ્શન શું અવેલેબલ છે? પ્રાઇવેટ પ્લેસમેન્ટ, કે જેમાં તમે સર્ટેન નંબર ઓફ પર્સન્સનું ગ્રુપ છે એને તમે તમારા ઓફર ડોક્યુમેન્ટ થ્રુ ઇન્વાઇટ કરી શકશો. સો ઓલ ધીસ પ્રોવિઝન્સ રિગાર્ડિંગ ધ પ્રોસ્પેક્ટસ, ટાઇપ્સ ઓફ પ્રોસ્પેક્ટસ, private placement and public offer, that will be discussed in your chapter number 2. Next, statement in lieu of prospectus. This is the document which is to be filed with the ROC in lieu of prospectus, where the prospectus is not required to be filed. Next, online filing of the document. So presently all the documents required to be filed with the ROC, so they have provided the online filing of the documents. So we have to submit the document on the web portal of MCA. બરાબર, MCA મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સનું જે વેબ પોર્ટલ છે ત્યાં જઈ અને તમારે આ જે કંઈ બી ડોક્યુમેન્ટ્સ છે એને ઓનલાઈન સબમિટ કરવાના હોય છે. સો ધીસ 2 chapters. And next, the next chapter is development of the company law administration and its introduction. So which is also includes the Ministry of Corporate Affairs. તો કંપનીઝ લોની વાત કરીએ આપણે, કંપની લો, કંપનીને લગતી જે કંઈ બી મેટર્સ છે એ ડિસાઇડ કોણ કરશે? તો એના માટેની જે હાઈએસ્ટ ઓથોરિટી છે, હાઈએસ્ટ ઓથોરિટી જે કોણ બનશે? તો કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. જેમ કે આપણે કહીએ છીએ આપણા દેશમાં પછી દરેક વિષય, દરેક વિભાગ માટે થઈને અલગ અલગ મિનિસ્ટ્રી ખાતાઓ પાડેલા હોય છે. જેમ કે આપણે કહીએ છીએ એજ્યુકેશન મિનિસ્ટ્રી, બરાબર, જે રિસન્ટલી તમને ખબર હશે કે એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જ થાય છે અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જે ડિપાર્ટમેન્ટ હતું એની જગ્યાએ હવે જે નવું ડિપાર્ટમેન્ટ છે એનું નામ આપેલું છે એજ્યુકેશન મિનિસ્ટ્રી. આ સિવાય ફાઇનાન્સ મિનિસ્ટ્રી, બરાબર. તો ઘણા બધા આવા ડિપાર્ટમેન્ટ હોય છે જેમાંથી કંપની લોમાં ડીલ કોણ કરશે? તો કે મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સ. કંપની અફેર્સ મીન્સ કંપનીના જે કંઈ બી વ્યવહારો છે એને લગતો જે કંઈ બી વહીવટ, મીન્સ કે કંપનીઝ રૂલ્સ બનાવવા, કંપનીઝ માટેના નોટિફિકેશન્સ છે, તો આ બધી જ પ્રોસિજર કોણ કરશે? MCA. દેન ધ નેક્સ્ટ લેવલ ઇઝ કંપની લો બોર્ડ. તો નેક્સ્ટ છે આપણને આપેલું છે કંપની લો બોર્ડ, પણ હવે આની જગ્યાએ અહીંયા આપણને આપેલું છે નેક્સ્ટ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હવે સેબી, તો સેબીનું નામ પણ તમે સાંભળેલું હશે. તો સેબી છે એ શેના માટે છે? સેબી છે કે જે કંપનીઓ કે જેને પબ્લિક ઓફર લઈ આવી છે તો એને ફર્સ્ટ ઓફ ઓલ તો જે કંઈ રેકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ છે એમાં પોતાની સિક્યોરિટીઝ છે એને લિસ્ટિંગ કરાવડાવવું પડે. તો આ જે કંઈ સિક્યોરિટીઝ છે, લિસ્ટેડ સિક્યોરિટીઝ છે, એનું રેગ્યુલેશન્સ, ઇન્વેસ્ટરનું જે કંઈ ઇન્વેસ્ટમેન્ટનું પ્રોટેક્શન છે એના માટેના રૂલ્સ, કંપનીઝ માટેના રૂલ્સ રેગ્યુલેશન્સ છે. તો આ બધા કેસમાં તો કે કંપની લો બોર્ડ અથવા તો MCA ઇન્ટરફિયર નથી કરતું. અને આ ઓથોરિટી કોને ડેલિગેટ કરી દીધી છે? તો કે સેબી, જેને આપણે કહીએ છીએ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઇન શોર્ટ, સ્ટોક માર્કેટને રિલેટેડ જે કંઈ બી રૂલ્સ રેગ્યુલેશન્સ રિક્વાયર્ડ છે આ કોણ કરશે? સેબી. નેક્સ્ટ, રજિસ્ટ્રાર ઓફ ધ કંપની, ROC. તો કંપની રજિસ્ટર કરવા માટે થઈને જે કંઈ પ્રોસિજર છે, કંપની રજિસ્ટર કરવા માટે, કંપની રજિસ્ટર થાય ત્યાર પછી જે કંઈ બી ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ છે, જે સ્ટેટમેન્ટ તમારે સબમિટ કરવાના છે, આ દરેક વસ્તુ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, એન્યુઅલ રિટર્ન્સ છે, તો આ દરેક વસ્તુ તમારે સબમિટ ક્યાં કરવાની છે? ROC. તો કંપની માટે આપણે એવું કહી શકીએ કે ROC જે કોણ છે? તો કે આપણા માય બાપ છે. કંપનીના વ્યૂ પોઈન્ટથી ROC જેને શું કહી શકાય? કે જે આપણા માય બાપ છે. દરેક વસ્તુ આપણે એને ઇન્ફોર્મ કરવી પડે. હા, પ્રાઇવેટ કંપની છે તો એમાં રિસ્ટ્રિક્શન છે, થોડા લિબરલ હશે, પણ જો પબ્લિક કંપની છે તો પબ્લિક કંપનીમાં દરેક વસ્તુઓ જે કંઈ બી ચેન્જીસ થાય છે, આ ચેન્જીસ છે તમારે ROCને ઇન્ફોર્મ કરવો પડશે.
તો આરઓસી છે એના શું કંઈ રાઇટ્સ છે, ડ્યુટીઝ છે, પાવર્સ છે અને એના માટેની પ્રોવિઝન્સ છે ને આપણે ડિસ્કસ કરશું. નેક્સ્ટ હાઈકોર્ટ એન્ડ ટ્રિબ્યુનલ. હવે તો કંપનીને રિલેટેડ જે કે બી ડિસ્પ્યુટ છે તો આરઓસી છે, સેબી છે, કંપની લો બોર્ડ છે, આ બધા સાથેના જે કંઈ ડિસ્પ્યુટ છે તો અલ્ટિમેટલી એને એડ્રેસ કોણ કરશે તો કે ફર્સ્ટ ઓફ ઓલ ટ્રિબ્યુનલ. ટ્રિબ્યુનલમાં એનું સોલ્યુશન નહીં આવે તો તમે હાયર ઓથોરિટી છે હાઈકોર્ટ ત્યાં તમે અપીલ કરી શકો. તો એને રિલેટેડ પ્રોવિઝન્સ છે એને પણ આપણે ડિસ્કસ કરશું. નેક્સ્ટ NCLT જેને કહેવાય છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. તો જે કંપનીઝ એક્ટ 2013 છે ઉપર આપણને આપ્યું છે કંપની લો બોર્ડ. તો કંપની લો બોર્ડ પ્રોવિઝન છે ને એ 1956ના કંપનીઝ એક્ટની વાત હતી. અહીંયા કંપનીઝ એક્ટ 2013માં જે આપણને આપેલું છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. તો કંપની લો બોર્ડ અને લો બોર્ડ ટ્રિબ્યુનલ, તો જે ઉપર ટ્રિબ્યુનલ આપેલી છે એની જ વાત કરે છે, NCLAT એવું પણ કહી શકાય. તો NCLT મીન્સ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. ત્યાર પછી હાઈકોર્ટનું પણ આપણે ડિસ્કસ કરી લીધું છે. ચાલો નેક્સ્ટ અને લાસ્ટ ચેપ્ટર આપણું આપેલું છે પ્રોવિઝન્સ ઓફ ધ કંપની લો 2013 રિગાર્ડિંગ ધ ડિવિડન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ. એઝ યુઝ્યુઅલ જેમ આપણને ખબર છે કે શેર્સ, તો શેર્સમાં આપણે જે રિટર્ન આપીએ છીએ ઇન્વેસ્ટર્સને એને શું કહીએ છીએ આપણે ડિવિડન્ડ. અને નોર્મલી કોઈ તમે ડિબેન્ચર્સ છે અથવા તો તમે પ્રેફરન્સ શેર્સ કેવું હોય એમાં પણ આપણે ડિવિડન્ડ વર્ડ જ યુઝ કરીએ છીએ. ભલે એમાં રેટ ઓફ dividend fixed હોય but still we are using the word dividend. But if company has issued the debentures or public deposit, company has to pay the interest on such funds. So in that case, what is the provision regarding the payment of dividend and interest? So the first, introduction and provision of determination of the divisible profit and dividend. તો આવું કંઈક તમે કંપનીઝ એક્ટમાં, કંપની લોમાં કંઈક ભણેલા હશો બરાબર, કે જેમાં રિડમ્પશન ઓફ પ્રેફરન્સીસ અથવા તો બોનસીસ આવતા હોય. તો જ્યાં આપણે કહીએ છીએ ડિવિઝિબલ પ્રોફિટ. ડિવિઝિબલ પ્રોફિટ શું છે કે જેમાંથી તમે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. યુ કેન નોટ ડિસ્ટ્રીબ્યુટ ધ ડિવિડન્ડ ફ્રોમ યોર કેપિટલ પ્રોફિટ ઓર રિવેલ્યુએશન પ્રોફિટ. સો ડિવિડન્ડ કેન બી ડિક્લેર્ડ ઓનલી ફ્રોમ ધ ડિવિઝિબલ પ્રોફિટ, મીન્સ પ્રોફિટ વિચ ઇઝ અવેલેબલ ફોર distributing as dividend. So how divisible profit is calculated and what are the provisions given in the Companies Act 2013 that we will discuss. Unpaid and unclaimed dividend. હવે જેમ કે અમુક શેર હોલ્ડર્સ છે એની ડેથ થઈ ગઈ હોય અથવા તો ડિવિડન્ડની અમાઉન્ટ બહુ નિગ્લિજિબલ હોય તો એવા કેસમાં ઘણા બધા શેર હોલ્ડર્સ છે કે જે કંપનીનું ડિવિડન્ડ ક્લેમ કરતા નથી. બરાબર, તો આને રિલેટેડ શું પ્રોવિઝન્સ છે? તો આ રૂપિયા જે કંપની લઈ લેવાના છે અથવા તો એનું શું કરવાનું છે? તો એના માટે પણ આપણને પ્રોવિઝન્સ આપેલી છે. સો પ્રોવિઝન્સ ફોર ધ અનપેડ એન્ડ અનક્લેમ્ડ ડિવિડન્ડ્સ. નેક્સ્ટ, interim dividend and final dividend. So first of all, in general meaning, what is interim dividend? Interim dividend means dividend declared between two AGM. કારણ કે ફાઇનલ ડિવિડન્ડ છે આપણે ક્યારે ડિક્લેર કરશું? એટ ધ ટાઈમ ઓફ AGM. In AGM, shareholder approve the final dividend, and in that case, that will be your final dividend. But before holding the AGM and after holding the previous AGM, when board of directors declare certain percentage of dividend, that is called interim dividend and final dividend. So that we will discuss the provision regarding the interim and final dividend. Next, payment of dividend from the capital. So when we can give the dividend from the capital, roles of stock exchange in modern economy, meaning and nature of stock exchange, importance of the stock exchange, and listing of the securities and meaning and advantage. So this is the part of your syllabus for your FY BCom first semester. So in the next session we will start your chapter number 1.